નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના એપિસોડમાં આપણી સાથે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર અને ખેડૂતોના હમદર્દ, ખેડૂતોના હામી એવા પ્રવીણ આહિર જોડાયા છે. અને પ્રવીણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે ચર્ચા એ કરવી છે કે આવતીકાલે ગાંધીનગરમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે. ટ્રેક્ટર રેલી આમ તો નીકળી ગઈ છે આખા રાજ્યમાંથી, અને બધા જ ખેડૂતો એ ગાંધીનગર આવી રહ્યા છે પોતાની વાતને મૂકવા માટે. મને લાગે છે કે પાલભાઈના શબ્દો કહીએ તો અલ્ટિમેટમ આપવા માટે આવી રહ્યા છે. હવે એ આવશે અને વીજ થાંભલાઓ જે રીતે ખેતરોમાં લગાડી રહ્યા છે અને ખેતરોમાં જવા માટે જમીન માલિકોને પણ પોલીસ રોકી રહી છે, પોલીસ અત્યાચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી વાળાઓએ તો એમાં ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય તો એટલે સુધી કહ્યું કે ગુજરાત પોલીસ ભાડે મળે છે, એટલે આ કંપનીઓ ગુજરાત પોલીસને ભાડે લઈને ખેડૂતો પર જે અત્યાચાર ગુજારી રહી છે એ સંદર્ભમાં પ્રવીણભાઈ સાથે આજે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા એ ખૂબ મહત્વની એટલા માટે પણ રહેશે કારણ કે પ્રવીણભાઈ સતત ખેડૂતોના સંદર્ભમાં, ખેડૂતોના પ્રશ્નોના સંદર્ભમાં, પાક વીમાના સંદર્ભમાં, ખેડૂતોને વળતર જે મળવું જોઈએ, નુકસાની વળતર મળવું જોઈએ એના સંદર્ભમાં, અને આ વીજ થાંભલાઓના સંદર્ભમાં પણ એ સતત જાગૃત રહીને જીએસટીવી પર એ એપિસોડ કરતા રહ્યા છે. એટલે આમ તો ખેડૂતો, બધા ખેડૂતો એમનો આભાર માને છે, ગુજરાતના ખેડૂતો, અને હું પણ ખાસ કરીને હું ખેડૂત છું એટલે એ રીતે પણ પ્રવીણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આજે અમારી સાથે જોડાયા અને આ આખી વાત આપ આપણા દર્શકો સુધી પહોંચાડવા માટે, દેશ વિદેશમાં દર્શકો સુધી પહોંચાડવા માટે આપ કૃપયા વિગતે માંડીને વાત કરો. પ્રવીણભાઈ. જી સાહેબ, આવતીકાલે 15 જૂન છે અને 15 જૂન પહેલા જે મુદ્દો ચાલી રહ્યો છે, વીજ ટ્રાન્સમિશનના વીજ લાઇનના કામોમાં, એમાં બે મુખ્ય વાત જે છે એ બે મુખ્ય વાત એ છે, એક તો વળતર અને એક તો વર્તન. વળતર ઠીક નથી એનાથી નારાજગી છે, અને વળતર ઘણી જગ્યાએ મળ્યું પણ નથી, એ ડિસ્કસ પણ નથી થયું, અને બધી પ્રક્રિયાઓ જે બાયપાસ થઈ ગઈ એની આપણે ઘણી વખત વાત કરી છે. એ પ્રક્રિયાઓ બાયપાસ થઈ હોય અને જેની જમીન લેવાની છે ભાડે કહો કે ગમે તે, અથવા તમને વળતર ચૂકવવાનું છે, એ પાર્ટીને તમે ઇન્વોલ્વ ન કરો, અથવા એને એવું લાગે કે મારો મત નથી લેવાયો, મને નથી સંભળાયો, અને પછી એની સાથે જો હુકુમી થાય એટલે કે વર્તન, જે વર્તન થયું. આ મુદ્દાની શરૂઆત વાંઢિયામાં ભગુભાઈના ખેડૂત, જે ભગુભાઈ ખેડૂત છે એના ખેતરથી થઈ. કચ્છમાં બધું થયું, પછી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તમે ટાઈમલાઈન જોવો, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, દ્વારકા, આ બધી જ જગ્યાએ આ બધી વસ્તુઓ થઈ, દક્ષિણ ગુજરાતમાં થઈ રહી છે. હવે આ ટ્રેક્ટર રેલીનું જે જાહેરાત કે આયોજન કરવામાં આવ્યું છે, મારી પાસે જે અપડેટ છે એ મુજબ, અથવા તો જે લોકોએ જાહેરાત કરી છે, કહેવાય રહ્યું છે કે ગઈકાલે 2000 જેટલા ટ્રેક્ટર આવશે ગાંધીનગર આવતીકાલે. આ મુદ્દે હા, સંઘર્ષ સમિતિ થી માંડીને, કેમ કે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ આ કાર્યક્રમ કરી રહી છે, અને એ ટ્રેક્ટર શાંતિપુરા ચોકડી એકઠા થઈને પછી ગાંધીનગર રજૂઆત કરવા જશે, જે અલ્ટિમેટમ કે જે વિપક્ષના નેતાઓ વાત કરી રહ્યા છે. હવે એ શાંતિપુરા ચોકડી રોકાશે કે પછી આગળ જવા દેવાશે, કેમ કે ડીજી સાથે પણ એ લોકોની મુલાકાત થઈ. મુલાકાત થયા પછી એવા ઇનપુટ્સ મળ્યા છે કે કેમ કે કોઈને ડિસ્ટર્બ નહીં કરે, એ લોકોની રજૂઆત છે, જવું છે. આમ તો આટલું બધું થઈ રહ્યું છે, સરકારને ખ્યાલ જ છે. પરસોત્તમ રૂપાલા આજે બોલ્યા કે અમે રજૂઆત કરી છે, નિવેડો લાવીશું, એટલે પરસોત્તમ રૂપાલા આટલા લાંબા સમયમાં પહેલી વખત બોલ્યા, સાંસદ રાજકોટના. આજે એમને બોલ્યું. ગઈકાલે જીતુ વાઘાણી 12 વર્ષની ઉપલબ્ધિ વર્ણવતા હતા સરકારની, વર્ણવી પણ જોઈએ હોય તો. જેવી પ્રેસ કોન્ફરન્સ પતી અને સવાલ જવાબ લેવાના શરૂ થયા, તો એક પત્રકારે સવાલ પૂછ્યો કે મોરબીના આસપાસના જે ગામડાઓ છે, અહીંયા જે સ્થિતિઓ થઈ રહી છે, જે ખેડૂતોની નારાજગી છે, આ સવાલ પૂછાણો. જીતુભાઈએ જવાબ ન આપ્યો.
જીતુભાઈએ એમ કહ્યું કે આ પ્રેસ કોન્ફરન્સ ઉપલબ્ધિઓની છે એ જે કંઈ પણ એ પબ્લિક ડોમેનમાં છે. એ ગઈકાલે બધી જગ્યાએ સ્ટોરીઝ પણ ચાલી. મતલબ કે રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી અને કૃષિ મંત્રી પાસે એ વાતનો જવાબ નહોતો. પરસોત્તમ રૂપાલા હવે બોલ્યા, કોઈ બોલવા તૈયાર નથી. સત્તા પક્ષના ધારાસભ્ય સાંસદો કોઈ બોલવા તૈયાર નથી. આ નોબત એટલા માટે આવી છે સાહેબ, અને હવે જે રાજકીય રોટલા શેકાવાની વાતો ને આક્ષેપો થઈ રહ્યા છે, તો આવતીકાલે શું થશે? સૌથી મોટો મુદ્દો. જી જે અલ્ટિમેટમની વાત કરી છે, કાલે શું કરવાના શું છે? શું રજૂઆત કરવા જવાના છે? રજૂઆત કરવા જવાના છે, અને અંતે જે દાવો થઈ રહ્યો છે કે 26 જિલ્લાના ખેડૂતો અસરગ્રસ્ત થશે આવનાર સમયમાં. એટલે આજે જ્યાં નથી આવી આ નોબત, એવી આવતીકાલે તમારે ત્યાં પણ આવે, સીધી સાદી ભાષા. અને હું છેલ્લા 10 મહિનાથી આ મુદ્દો એક પત્રકારના નાતે અને ખેતીની જે 2-5% હું સમજ ધરાવું છું એ નાતે હું ફોલો કરી રહ્યો છું. અને લોકો જે મોકલી રહ્યા છે, માહિતી મોકલી રહ્યા છે, રોજબરોજની જે ઘટનાઓ મોકલી રહ્યા છે, એક સ્તર આવ્યું કે સાહેબ બહુ દુઃખ સાથે કહેવું પડે કે મેઇન સ્ટ્રીમ મીડિયાએ પણ એટલું કવરેજ નથી કર્યું. હું એમ નથી કહેતો કે અમે જ કર્યું, એ બધું ઠીક છે, પણ જે કટકે ઘટનાઓ આવતી જાય, મતલબ કે ઘટનાઓ સતત ચાલતી રહી 8-10 મહિના થયા. ખેડૂતની ભાષામાં કહી કે ગળે આવી ગયું છે, એટલે આ નોબત આવી છે. અને હવે જે કહી રહ્યા છે, હવે એક બાબત બહુ સ્પષ્ટ છે, દર્શકોને હું બહુ સ્પષ્ટ કરી દઉં. જીએસટીવી ને અભિનંદન આપવા પડે, કારણ કે તમે સતત એનો કવરેજ કર્યો છે. જીએસટીવી ને આ મોકળાશ મળી છે. જીએસટીવી ના માલિકોને અભિનંદન આપીએ છીએ. બીજાઓએ છે ને હવે છે ને જ્યારે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી આવી રહી છે, ત્યારે છે ને કંઈક થોડું ઘણું એક કવરેજ કરવાની દિશામાં જઈ રહ્યા છે. અને આપણે તમારી સાથેના અગાઉ પણ ઘણા બધા એપિસોડ કર્યા. એની પાછળનો હેતુ એટલો જ હતો કે તમે સતત આ પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો લઈને વાત કરતા રહ્યા છો, અને નક્કર વાત કરતા રહ્યા છો, બેબાક વાત કરતા રહ્યા છો. અને એટલા માટે જ આજે પણ આપને જોડવા માટે મારે આપને અનુરોધ કરવો પડ્યો હતો. પ્રવીણભાઈ. સાહેબ, અનુરોધ તો ન કરવાનો હોય, કેમ કે આ બધા જ મુદ્દે જ્યારે થોડો સમય નીકળે તો વાત કરી લઈએ. અને મોકળાશ છે, અને જે ઘટી રહ્યું છે એ પત્રકારના નાતે મૂકવું જોઈએ. જ્યાં સુધી આપણી જે કરી શકીએ વ્યક્તિગત રીતે, કે આપણું જે કામ છે, આપણે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ નથી કરતા, પણ જે કામ છે ને મોકળાશ મળી છે, એ ફ્રીડમ મળ્યું છે કે વાત મૂકી શકીએ. તો શું સરકારને પણ અંદાજો આવે. ઘણી વખત ઊંધા ચશ્મા પણ પહેરાવાતા હોય, અને ઘણી વખત હાથમાં પણ વાતો ના હોય. હવે આવતીકાલે જે પરિસ્થિતિ થવાની છે, આજે અચાનક જ પરમ દિવસની ઘટના છે, જેતપુરમાં ઈસુદાન ગઢવી ગયા. આજે મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીના જે બોલ્યા, એના ઉપર આમ આદમી કોંગ્રેસના પૂર્વ ચેરમેન કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ જે વાત કરી કે અમુક લોકોને તૈયાર થાળીએ જમવા આવી જવું છે. અમે તો કહ્યું હતું કે કિસાન સંઘ અને ભાજપ નહીં, આમ આદમી પાર્ટી નહીં. કિસાન સંઘને કહ્યું હતું, સોરી, એમનું એક એવું હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી નહીં, કેમ કે આ બીટીમ વાળું છે, એવું આક્ષેપ એમના છે. ખબર નહીં હવે વિપક્ષના કેટલા નેતાઓ બી ટીમમાં રમે છે, એવા સવાલ ઉઠતા હોય. વિપક્ષમાં બધા જ આવી જાય પછી, કેમ કે આ મુદ્દો ખેડૂતોનો છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોઈ પાર્ટીનો મુદ્દો નથી, ત્યાંથી આખી ગેમ બગડી. પાલ આંબલિયા કહે છે કે તમે આમ આદમી પાર્ટી વાળા ગોપાલ ઇટાલિયા ગયા કોણ, વાત કરી, બધું જ કર્યું. રાજુ કરપડાનું નામ ચર્ચાઈ રહ્યું છે કે એ ક્યાં છે. આ બધા જ સવાલો થઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે આપણે સતત એ કોઈ પણ પક્ષમાં હોય, આપણા સંપર્કમાં હોય, વાતચીત થતી હોય કે શું થઈ રહ્યું છે, આ મુદ્દે તમે કેટલું બોલી રહ્યા છો. હવે એની જે કંઈ પણ મર્યાદા હોય, પણ હવે આજે બપોરથી રાજનીતિ શરૂ થઈ, જ્યારે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ કે ભાઈ એમાં ખેડૂતોએ સાહેબ વિડીયો બનાવવા પડે કે ભાઈ આ કોઈ પોલિટિકલ પાર્ટીનું આંદોલન નથી. એક સુરેન્દ્રનગરના ખેડૂતનો વિડીયો બહુ વાયરલ થયો છે. એને કહ્યું કે ભાઈ 10 રૂપિયા કોઈ પોલિટિકલ પાર્ટી અમને આપતી નથી. અમે 5,000નું ડીઝલ બાળી એ ખર્ચે થેપલા, અથાણા આ બધો સ્ટોક કરીને ગાંધીનગર આવીએ છે, અને એ જતાવવા માટે આવીએ છે કે સાહેબ થોડોક રસ્તો કાઢો, કેમ કે આમને આમ ચાલતું રહેશે સાહેબ તો છેલ્લા 4 દિવસથી તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાતર માટે સવારે 5 વાગ્યાથી સાહેબ લાઈનો લાગે છે. ઉપરથી વાવણીનો સમય છે. ખેડૂત નવરો નથી કે ગાંધીનગર આવે. આ નોબત એવી આવી ગઈ. હવે આમાં કોણ પોલિટિકલ માઇલેજ લેશે, કોણ કેટલા રોટલા શેકાશે, આપણે એનાથી મત નથી, એ નિસ્બત પણ નથી, પણ નિવેડો આવશે. પેલી વાતે રાજસ્થાનમાં સાહેબ 4 ગણું વળતર આપે છે આજ સરકાર, રાજ્ય સરકાર. જે દાવો થઈ રહ્યો છે કે એને નિયમ બનાવી નાખ્યો,
અને 2011 ની જંત્રી પ્રમાણે જયારે વળતર આપવાની વાત હોય સાહેબ 15 વર્ષ 16 વર્ષ થયા. એ ખેડૂતે મજાકમાં નહોતું કીધું મારે પોટ આખું ખરીદી લેવું છે, તમે મને જંત્રીના ભાવે આપો. તો વળતર અને વર્તન આ બંને જ્યારે એક હદ સુધી વટી ગયું ત્યારે આ સવાલ થયો. લાલુકાની જે ઘટના હતી, હું તમને ઓફ ધ રેકોર્ડ જે વાત કરતો હતો, એમાં જે ઘટનામાં પ્રાઇવેટ ગાડીમાં સાહેબ એને ડિટેન કરવાની વાતો થઈ, એમના એસપી કંઈક વિદેશ પ્રવાસે હતા એવા વાવડ પણ મળ્યા, એવા સમાચાર પણ સાંભળ્યા. આ પૂર્વ મંત્રી પણ દોડતા થયા હતા, એના વિસ્તારનો મુદ્દો હતો. કેમ કે એ વિસ્તારનો મુદ્દો ખેડૂતોના મસીહા જ છે બધા સાહેબ. પાલ આંબલિયા એ વિસ્તારના, ઈસુદાન ગઢવી એ વિસ્તારના, પૂર્વ વનમંત્રી મુરુભાઈ બેરા એ વિસ્તારના સાંસદો છે, બાકી ધારાસભ્યો. તો મૂળ વાત એ નીકળી કે જ્યારે વીરુ આંબલિયા જે છે, વીરુ આંબલિયા એ મારા શોમાં પણ ગઈકાલે બેઠા હતા, જે ઋષિકેશ પટેલને ડિસેમ્બરમાં મળ્યા હતા. એમને આરટીઆઈ પોસ્ટ કરી એ જ ઘટનાની. લાલુકા ગામના ખેડૂત છે, બાજુનું ગામ છે, સર્વે નંબરમાં. તો સાહેબ કલેક્ટર અને મામલતદાર કચેરી જો આરટીઆઈમાં એવો જવાબ આપે, આ બધું જ ઓન રેકોર્ડ છે કે આ ખેડૂત કે આ ખેતર માટે જે અવારા એનર્જી કે જે કોઈ પણ કંપની છે કામ કરવા માટે સાહેબ જે ટેલિગ્રાફ એક્ટની આપણે વાત કરીએ છીએ ને 1885, એ એક્ટ પ્રમાણે નોટિસ કે હુકમ નથી થયો, કલેક્ટરની નોટિસ નથી થઈ. તો સાહેબ કામ શરૂ કરવા માટે નોટિસ કે હુકમ જ નથી, તો પેલા તો કામ કેમ શરૂ થયું? બંદોબસ્ત કઈ રીતે મળી ગયો? અને બંદોબસ્તમાં ખેડૂતનો વાંક એટલો હતો કે ભાઈ મારે કોઈ કમ્યુનિકેશન નથી દેવું, મારે મંજૂરી જોઈએ છે, કાગળિયા જોઈએ છે, મને સમય આપો, અને પછી એની અટકાયત થાય છે. આપણે કાયદા વ્યવસ્થાની વાત કરીએ છીએ સાહેબ. સામાન્ય માણસ એમ તો પૂછે ને કે તમે મારા ખેતરમાં કે તમે મારી પ્રોપર્ટીમાં આવો છો તો હું તો કાગળિયા માંગુ ને. આવું બધે જ જગ્યાએ થઈ રહ્યું છે અને કાગળિયા નથી અપાતા, એ વાતચીત નથી. પોલીસ અધિકારી ખેડૂત જેને પોતાની જમીન ઉપર ઉભો છે એની પાસે 7/12 ઉતારા માંગે છે. હા, 7/12 માંગે છે. અને મેં ગઈકાલે કીધું ને, વાવ થરાદના જે આઈ થિંક અધિક કલેક્ટર હતા ત્યારે જ્યારે કિસાન સંઘર્ષ સમિતિએ એની સાથે ગેનીબેન ઠાકોરે બધાએ ડિસ્કસ કરી ત્યારે વિપક્ષના જ નેતા પાલ આંબલિયાએ એમ કીધું હતું કે સાહેબ તમે તો લગ્ન પહેલા બાળક લાવી દીધું એમ. એનું કહેવાનો મતલબ એમ હતો કે જ્યારે કેન્દ્ર સરકાર ગેઝેટ બહાર પાડે કોઈ પણ પ્રોજેક્ટ કે બીજી લાઈનનું, એ પહેલાની તારીખોમાં સાહેબ કલેક્ટર દ્વારા નોટિસ અપાઈ ગઈ હતી, એવું એમનું કહેવું હતું. એટલે બાયપાસ આ રૂલ. બીજું, જે ધ્રાંગધ્રા તાલુકાનું વાવડી ગામ છે, મેં એના ઉપર એક આખો એપિસોડ કર્યો હતો. મેં કીધું આ તો અઘરું કહેવાય. લોકલ કોર્ટમાંથી કોઈ સ્ટે લાવે છે કામનો કે ચર્ચા ચાલુ છે, કોર્ટે સ્ટે આપ્યો છે કે જ્યાં સુધી સમાધાન ન થાય કે જે કંઈ પણ હોય એ ઘટતું પૂરું ન થાય ત્યાં સુધી ન કરવું. તો ત્યાં સાહેબ ડેપ્યુટી કલેક્ટરને અધિકારીઓ આવીને એમ કહે છે, ઓલો કહે છે કે સાહેબ મારી પાસે સ્ટે છે, કોર્ટ એમ કહે કે કામ કરવા દઉં, હું કામ કરવા દઉં છું. એ વ્યક્તિને એમ કહેવામાં આવે છે ડેપ્યુટી કલેક્ટર દ્વારા કે તમે કોર્ટ જતા રહો. સાહેબ કોર્ટનો ઓર્ડર લઈને તો સ્ટે ઓર્ડર લઈને તો આવ્યા છે, તો કોર્ટ ફરી ક્યાંથી જવાનું? જે મોરબીના દહીસરા વાળી ઘટના છે જેટકોની, મારે ગઈકાલે એ ખેડૂતનો સંપર્ક ન થઈ શક્યો. એ ઘટનામાં તો એમનું એવું કેવું છે 2017માં એના પિતાશ્રી નું દેહાંત થયું, મૃત્યુ થયું, અને 1 વર્ષ પછી જેટકો કંપનીની વીજલાઈન હતી એ પ્રોજેક્ટમાં એ લોક સુનાવણીમાં કલેક્ટર કચેરીમાં એના પિતાની હાજરી બતાવે છે 1 વર્ષ પછી. આમાં કોઈ કાર્યવાહી ન થઈ. એને જેટકોના અધિકારીઓથી લઈને એ ફરિયાદ કરી, ફરિયાદ ન લેવાની પહેલા તો લોકલ કોર્ટે આદેશ કર્યો, ગંભીર કલમો સાથે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો. છતાં એમનું મારી આઈ થિંક અડધો કલાક પહેલા જ વાત થઈ. એમનું એવું કેવું છે કે સાહેબ એ અટકાયતી પગલાં નથી લેવાયા, ગંભીર કલમો તો છોડો. મતલબ કે કોઈ વ્યક્તિ સ્વર્ગમાં જતો રહે છે એ પછી એને હાજર બતાવી દેવાય છે. અને 2017-18નો કેસ છે સાહેબ. 17-18ના કેસ માટે 2026માં એ માણસ આજે લડતો હોય અને આપણે જે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ તો જે સિસ્ટમ જે સ્પોઇલ થઈ છે, એ માણસની સ્થિતિ શું હશે જ્યારે કોર્ટ નો હુકમ કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ન માને? અને આમાં જે કામો થઈ રહ્યા છે પોલીસ વિભાગ આંખે થઈ રહ્યો છે, એવું પૂર્વ આઈજીપી નું કેવું હતું. કારણ કે તમને તો જે ગોપાલ ઇટાલિયા વાળી તમે વાત કરી, એમને દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ 2 જિલ્લાના આંકડા આપ્યા હતા, કેટલું મહેકમ ફાળવ્યું, કેટલું માગ્યું અને મહેકમ થકી કેટલા રૂપિયા આપ્યા. એમાં એ જ પરિસ્થિતિ થઈ ને, તમને ઓર્ડર મળે છે, તમે જાઓ છો. એવા પણ આક્ષેપ છે કે ઓન પેપર જે મહેકમ આપવાનું હોય સાહેબ એના કરતા વધારે જ મહેકમ હોય છે. એ તમે કોંઢમાં જોઈ લીધું, 700 થી 800 પોલીસ સાહેબ.
તમે જુઓ તો ખરા તમે શું કરી રહ્યા છો. એમાં એક વસ્તુ છે સાહેબ, અણિયારી ચોકડી પર જે લાઠીચાર્જ કે જે ઘર્ષણનો બનાવ બન્યો, એ સિવાય મેં અત્યાર સુધી જે ઘટનાઓ માર્ક કરી છે એમાં ખેડૂત કે સ્થાનિક તરફથી સાહેબ એક કાંકરી ચાળો નથી થયો. સાચી વાત એ 5 હોય 50 હોય કે 500 લોકો હોય, રાઈટ. અટકાયત થાય એ લોકો વિડીયો બનાવે, પત્રકારોને મોકલે, જેને અનુકૂળતા હોય લે, બાકી હવે લઈ રહ્યા છે. ત્યાંથી ખબર પડે. અચ્છા પ્રવીણ, અહીંયા મને એક બીજો પ્રશ્ન થાય છે. હવે આ આખું જે વલણ, જે રાજકીય સ્વરૂપ જે લેવાઈ રહ્યું છે, એમાં કાંકરી ચાળો થવાની, તોફાન મચાવવા માટે તત્વો અંદર ઘુસાડવાની આવી બધી શક્યતા તમને લાગે છે ખરી? પોલીસે મંજૂરી આપી છે એમ કે છે. લાલજીનો વિડીયો પણ મેં સાંભળ્યો કે મને લાગે છે અંકલેશ્વર પાસે કઈ ટ્રેક્ટરોને રોક્યા હતા, એ છે ને મંજૂરી છે એ બાબત ત્યાં સુધી કન્વે કરાઈ, પોલીસની મંજૂરી છે. પરંતુ હવે છે ને જે લોકો આંદોલન કરી રહ્યા છે, શાંતિપૂર્ણ આંદોલન આટલા વખતથી ચાલે છે, એને અશાંતિમાં ફેરવી નાખવા માટે કોશિશ થાય, એની અંદર બીચ મેં મેરા ચાંદભાઈની જેમ આમ આદમી પાર્ટી વાળાઓ પણ જે કૂદી પડ્યા. આમ આદમી પાર્ટી તો આપણે બહુ સ્પષ્ટ છીએ કે બીજેપીની બી ટીમ જ છે. એમાં ભારતીય કિસાન સંઘ વાળા પણ છે ને ગાંધીનગર આવે છે. એટલે આ થઈ શું રહ્યું છે? પ્રશ્નોનું નિવારણ કરવું છે કે પછી ઉશ્કેરણી કરવી છે? આવતીકાલે શું થશે? એક પાલ આંબલિયાએ જે ફેસબુક લાઈવ કર્યું એમાં એને એમ વાત કરી હતી, ઘણા ખેડૂતો એમ કહે છે ખાલી મજાક મસ્તીમાં કે વોટેવર, ઘણી વખત શું છે આખો ફાલ ખરાબ ના હોય સાહેબ. આ સોશિયલ મીડિયાનો જમાનો છે, કોઈ એમ કહી દે કે આ કરી નાખજો, તેમ કરી નાખજો, કે એવી કોઈ હરકત, કોઈ કમેન્ટ કે એવી કોઈ પણ પ્રકારની વસ્તુ ખેડૂતો તરફથી ન થવી જોઈએ. અને જેને નિસ્બત નથી સાહેબ એ કરે પણ નહીં. અને કદાચ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એના માટે એ પણ જરૂરી છે. લોકશાહીમાં શાંતિપૂર્ણ આંદોલન આ જ રીતે થાય, વર્ષોથી થતા આવ્યા છે, અંગ્રેજો સમયથી. ગાંધીજી કરતા, સરદાર વલ્લભભાઈ પટેલે કરતા, અને બંને જમાનો જુદો હતો ભાઈ. એટલે એ પણ ધરતી યાદ હતી ને સાહેબ, અહીંથી જ નીકળ્યા છે ને. હા, એ ઇન્સ્પિરેશન છે કે જે દેશ અને દુનિયા ઓળખે છે. બીજી વાત હું કિસાન સંઘથી શરૂ કરું. કિસાન સંઘે જે માર્ચમાં તંબુ તાણવાના હતા અને પછી એમ કહ્યું કે વડાપ્રધાનનો કાર્યક્રમ છે અને પછી એ લોકોએ મુલતવી રાખી, અમને બાંહેધરી આપી છે, આ બધું કર્યું ને એ બધું છે, પછી કઈ થયું નહીં. હમણાં આર.કે. પટેલની પ્રદેશ નેતૃત્વની એક પ્રેસ કોન્ફરન્સ હતી. એને એમ કહ્યું કે જોજો ને આમાં બોલવું જ જોઈએ, જોજો કોઈ રાજકીય પક્ષો તમારા ખભે, ખેડૂતોના ખભે બંદૂક ન ફોડી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ બધી વાતો થઈ. પછી આમ આદમી પાર્ટી આવી. હવે આમ આદમી પાર્ટી, કિસાન સંઘ, કોંગ્રેસ, આ બધા જ આજ બપોરથી જે પરિસ્થિતિઓ છે કે આમાં તો એક ટ્રેક્ટર ગાંધીનગર પહોંચે એ પહેલા તો આ બધું શરૂ થઈ ગયું. એટલે ખેડૂતોને એ પસંદ નથી આવતી. એ ચાહે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ઓપનલી વિડીયો લોકો બનાવી રહ્યા છે કે ભાઈ આ બંધ કરો. ભૂતકાળમાં ગોળીઓ કઈ રીતે ચાલી છે, કોને ખાધી છે, ખાનાર ખેડૂતો જ હતા. એની પાછળ કેટલું રંધાયું છે સૌ કોઈ જાણે છે. એવી નોબત ન આવવી જોઈએ. મૂળ આ મુદ્દો કેટલો મોટો છે. મેં 8 કે 10 મહિના પહેલા, કારણ કે સતત જે 2-3 ગામની એક લાઈનની જે ઘટનાઓ હતી ને સાહેબ, લાગ્યું કે આમાં નિયમો બાયપાસ થઈ રહ્યા છે. અને લાગ્યું કે આ લાઈન તો અહીંયાથી તો અટકવાની નથી, એનું ગંતવ્ય સ્થાન જે છે એ તો બહુ લાંબુ છે. તો શું બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ આવવાની? ત્યારે મેં એક શબ્દનો ઉપયોગ કર્યો હતો કે જો આમાં ખરેખર નિયમ મુજબ કામ નહીં થાય તો આ સરકારના ગળાનું હાડકું બની જશે. આ મુદ્દો જેમ જમીન માપણી બની ગયું. જમીન માપણીમાં જે આક્ષેપો લાગે છે કે ભાઈ ખરાબાઓ ભરીને પછી વેચાઈ ગયા, તો જમીન માપણી જે આટલી બધી ભૂલ ભરેલી છે તો પ્રક્રિયા રદ કેમ નથી થતી? નથી સુધારી, તમે નથી રદ કરવી. એવો જ આ બીજો પેચીદો કિસ્સો છે. જમીન સંપાદનમાં સાહેબ આપણે નહીં માનીએ. પ્રવીણ, જમીન માપણીના જે ગોટાળા થયા, ધારો કે એ બાબતમાં પણ અને આ બાબતમાં પણ સરકાર તો છે ને નિંભર છે. સરકારના કેટલાક મંત્રીઓ પોતાના ગામમાં લોકો આંદોલન કરે છે, એનો સગો ભાઈ આંદોલન કરે છે, છતાં એમ કહે છે કે હું જવાબદારી લઉં છું. શાની જવાબદારી? કોણ સાંભળે છે સરકારની અંદર? કાંતિ અમૃતિયાની આઈ થિંક વાત કરો છો. જેતપરમાં જે આટલું બધું થયું, કાંતિભાઈ અમૃતિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એને કહ્યું કે હું સારવાર માટે બહાર હતો અને આ તો મારું ગામ છે.
અને આ ગામમાં હું સતત સંપર્કમાં હતો, પણ એ નારાજગી તો હતી, એટલા માટે મંત્રીએ આવવું પડ્યું ને. તો આ કાર્યવાહી આવું પડ્યું છે. ખેડૂતોને પડખે તમે ઉભા રહ્યા કે પ્રશ્ન આ છે. ના ના ના, કોઈ નહીં સાહેબ. અટકાયતના દોરમાં આજે જે ઘર્ષણ થાય છે એમાં એક નેતા, જો કોઈને પણ ધ્યાનમાં આવ્યું હોય, મને નથી ધ્યાનમાં આવ્યું, સત્તા પક્ષની વાત નથી કરતો, સત્તા પક્ષ તો છે, સવાલ એમને હોય. સ્થાનિક જે ધારાસભ્ય છે, સ્થાનિક એ જિલ્લાના એમપી છે, કોઈ એક વ્યક્તિ જ્યાં સતત, જેમ કે સાપકડા હોય, કોંઢ હોય, જેતપર હોય, જેસંગપર હોય, આજે ગામનો આજે પટ્ટો છે, અથવા તો કચ્છમાં, અથવા તો ટંકારા, અથવા તો જામનગરનો ગ્રામ્ય વિસ્તાર, અથવા તો દ્વારકા, મને સાહેબ એક કિસ્સો બતાવો. આ જનપ્રતિનિધિઓની જવાબદારી છે ને સાહેબ. જ્યારે જવાન અને કિસાનને આ બધી મનમાની કરીને તમે આમને સામને કરી દો છો તો દેશને નુકસાન છે ને સાહેબ. સ્થિતિ દોરાઈ રહી છે. ખેડૂતોનો કે સામાન્ય નાગરિકનો સિસ્ટમ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. એ સમયે તમારી મધ્યસ્થી કોણ કરાવશે? એક ડીવાયએસપી કોંઢમાં આવ્યા હતા આગળના દિવસે, એને બહુ સારી વાત કરી, પણ એ પછી ડીવાયએસપી ચર્ચામાં ન રહ્યા. એક દિવસ કામ રોકાયું, પછી ફરી શરૂ થઈ ગયું. અને જિગ્નેશ મેવાણી, પાલંબલિયા અને બધા જે ફરી રહ્યા હતા 3-4 ગામમાં, અહીંયા કામ શરૂ કરાવ્યું તો બંધ કરાવ્યું. સાહેબ, એ ખુદ કંપની સ્વીકાર કરે છે કે જ્યાં કામ નહોતું કરવાનું ત્યાં ખાડો ખોદી નાખ્યો, એ ખોટી જગ્યાએ ખોદ્યો, અને એમાં આ બધી અટકાયતો થઈ. અને પછી એને સ્વીકાર્યું ખોટી જગ્યાએ ખોદ્યો છે, તો બીજા દિવસે બીજી જગ્યાએ ખોદ્યો. એટલે એક તો તમે મંજૂરી વગર કે તમે કાયદાકીય જે નિયમો છે એનું પાલન કર્યા વગર તમે કામ કરો ને, કંપની ભૂલ કરે, કંપની સામે શું એક્શન લેવાની? સાહેબ, એક ઓર્ડર બતાવો, એક સિંગલ ઓર્ડર બતાવો. આજે કહી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં કે નવસારીમાં તો માઈ બાપ છે ને આમના, બંને કંપનીઓ તો માઈ બાપ છે. સીન એ છે ને સાહેબ. બીજું, એમને ચૂંટાવાની ચિંતા નથી પ્રવીણ, કારણ કે હવે તો છે ને ઇલેક્શન એ લોકો લૂંટી લેવાના છે, ખેડૂતોની 80-80. મને છે ને ભારતીય કિસાન સંઘના એક અગ્રણીએ ફોન કર્યો કે અમે 15મીએ છે ને ગાંધીનગર આવવાના છીએ. અને ભારતીય કિસાન સંઘ શું છે? ભાજપની જ ટીમ છે ને. એ લોકો રાજકારણ, આર.કે. પટેલ રાજકારણની વાત કરે, રાજકીય પક્ષોની વાત કરે છે. આરએસએસ ની વિંગ છે, કોણ નથી જાણતું? અમરસિંહ વખતે જે લાશો ઢાળી હતી એ તો સમાધાન થઈ ગયા પછીની લાશો ઢળી હતી. આપણને ખબર નથી કે આપણે એવું અપેક્ષા કરીએ કે શાંતિપૂર્ણ રીતે સરકાર, ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ ખેડૂતોને વચન આપે, નક્કર વચન આપે, લેખિત વચન આપે કે અમે છે ને આ કાયદો બનાવીશું. પહેલા તો કાયદો જ ક્યાં બનાવ્યો છે? આ તો પરિપત્રોથી ચાલે છે. સાહેબ, 6 મહિનાથી એ પોલિસીની જ વાત થઈ રહી છે ને. એમાં કિસાન સંઘે મળી આવ્યું, અને જે આમ આદમી પાર્ટીના કોઈક નેતા હતા ને, એ સિવાય ઇન્ડિપેન્ડન્ટ લોકો પણ હતા, જ્યારે ઋષિકેશ પટેલને મળ્યા. હું એ જ કહું છું, કાલે વીરુ ખંડોરિયા એ જ વાત કરી કે અમને 28 ડિસેમ્બર કરતા હતા, જૂન આવી ગઈ. એટલે પોલિસી થઈ રહી છે. આમાં સાહેબ જો એક તો ઉર્જા મંત્રી, એક મહેસૂલ મંત્રી, એક કૃષિ મંત્રી કે જે તે વિભાગ આવતા હોય, એક સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરી દેવી જોઈએ. પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહે, 24 કલાક પ્રવીણ, 24 કલાકની અંદર પોલિસી બનાવીને એ લોકો છે ને એને ગેઝેટ બહાર પાડી શકે. કેમ ના પાડી શકે? ખેડૂતો મરી રહ્યા છે, ખેડૂતો, તો એમની જીવાદોરી છે યાર. તો રાજસ્થાનમાં છે જ ને સાહેબ પોલિસી. 2013ના જમીન સંપાદનના કાયદાની જે વાત છે, 4 ગણા વળતરની જે વાત છે, ઇલેક્ટ્રિસિટી એક્ટથી માંડીને બધું જ, એ વાત છે ને, તો પોલિસી બની જાય. ઉપરથી 67 મીટરના કોરિડોરમાં કામ નથી થતું. તમારે સાહેબ ઉપરથી તાણિયા ખેંચવાના હોય તેની મંજૂરી જોઈએ. અહીંયા જે થઈ રહ્યું છે, ગઈકાલે જે ઘટના બની બરોડા જિલ્લામાં, વડોદરામાં, ટાવર જ પડી ગયો ને સાહેબ. ખાવડાથી લાઈન આવતી હતી. આ વીજલાઈનનો બહુ મોટો ટાવર હતો, એમાં 3 મજૂરોના મોત છે ગઈકાલની ઘટનામાં. એનું શું થશે? એમને કોઈ વળતર મળશે કે કેમ? કંપની સામે કોઈ એક્શન લેવાશે કે કેમ? એ તો કહેશે કે અમે સબલેટ કરી દીધું હતું, આઉટસોર્સિંગ કર્યું હતું. તમે જાણો છો, છટકબારીઓ છે. મૂળ વાત સાહેબ, ચોમાસું આવે ને એ પેલા ફાઉન્ડેશન ભરાઈ જાય, ખાડા ખોદાઈ જાય, થોડી ગતિશીલતા આવે કામમાં, એવા પ્રયાસો લાગી રહ્યા છે. કેમ કે ચોમાસામાં તો કામ ન થઈ શકે. હવે એ નથી સમજાતું કે 5 જૂન પછી, ખબર નહીં નિયમ, હું કદાચ આઈ એમ નોટ રોંગ, કે 5 જૂન પછી તો
આમ પણ તમે આજે 15 જૂન થઈ, હવે તો કામગીરી તો કરી ના શકો, ખાડા બાડા ખોદવાના ના હોય, કોર્પોરેશન ખોદે બીજા નંબરની વાત છે, કેમ કે ચોમાસું શરૂ થઈ ગયું એટલે મુશ્કેલીઓનો અકસ્માત એ કેસ ત્યાં પણ લાગુ પડે છે. એ ફાઉન્ડેશન ભરવામાં, ખાડા ખોદવામાં, બીજલાઈન કે કોઈ બી પ્રોજેક્ટમાં નોર્મલી તો ચોમાસા સમયે રોકાઈ જવા જોઈએ. તો આ ડિલે ન થાય એટલીસ્ટ 2-3 મહિનાનો ગેપ આવશે ચોમાસામાં, એટલે આ ઠરી ન જાય અને કંઈક નીકળે. રાજસ્થાન પોલિસી બનાવી છે, એડોપ્ટ કરી લો. યુસીસી માં તો બધું એડોપ્ટ કરીએ છીએ આપણે, યુનિફોર્મ સિવિલ કોડ. ઉત્તરાખંડનો ઉત્તરાખંડે કર્યું, આ રાજ્ય કરી રહ્યું છે, આપણે કરીશું. રાતોરાત આપણે સેશન બોલાવી લઈએ છીએ, કરવું જોઈએ. મતલબ કે સક્ષમ છે સરકાર, એ નંબર પણ છે. બીજી વાત સાહેબ વિપક્ષની કરી દો. વિપક્ષ પાસે 12 નંબર છે, 14 નંબર છે કે 72-77 જ્યારે હતો એનાથી કોઈ નિસ્બત નથી, પણ આટલી મોટી મુવમેન્ટ જે છે આમાં વિપક્ષનું પાણી પણ મપાઈ જશે કે તમે પ્રજા મુદ્દે કેટલું સોલ્યુશન આવે એવું બોલો છો કે મુવમેન્ટ લડો છો. વિપક્ષમાં આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, એ પછી કોણ કોના રોટલા શેકે છે એકબીજાના અત્યારે જે ગળા પકડાઈ રહ્યા છે કે ભાઈ તમે તૈયાર થાળીમાં આવી ગયા અને આ બધું જ. લોકોને ખબર જ હતી કે એક સ્ટેજ આવશે અને એ સ્ટેજ આવી ગયું અને આ પોલિટિક્સ છે, થશે. પણ એમાં રસ્તો નીકળે છે. આવતીકાલે સાહેબ કેટલા ટ્રેક્ટર જાય છે, કેટલા રોકાય છે, શું રજૂઆત થાય છે, બાહેંધરી શું મળે છે જોઈએ. અને કિસાન સંઘર્ષ સમિતિ કહેતી હોય, સંઘર્ષ સમિતિમાં આમ તો મોટા ભાગે કોંગ્રેસના જ નેતાઓ છે, બાકી બધા આગેવાનો સંગઠનો છે, પણ એ બાહેંધરી કેટલી ચોટદાર છે કે ખેડૂતોના ગળે ઉતરે કે આ 2-4 મહિનામાં કે 6 મહિનામાં અમે આ નિવેડો લાવીશું. પણ પ્રવીણ, ગુજરાત સરકાર બધાની છે, તમારી છે, મારી છે, ખેડૂતોની છે, તમામ રાજકીય પક્ષોની સરકાર છે. ત્યારે જ ને ભૂપેન્દ્ર પટેલની સરકારે કિસાન સંઘ, આ સંઘર્ષ સમિતિ, જે ખેડૂત સંઘર્ષ સમિતિ હોય, કિસાન કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટીના ખેડૂતોની સમિતિ હોય, બધા ખેડૂત સંગઠનોને બોલાવીને એમની સાથે સંવાદ કરીને એમને છે ને વચન આપે, ખાતરી આપે, લેખિત આપે. કીધું ને સાહેબ કે કિસાન સંઘ સાથે અમે ચર્ચા કરીએ છીએ. કિસાન સંઘ સાથે ચર્ચા કરે, બાકીના કિસાનો નથી. અને બીજું, દેશમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ ગુજરાતના છે અને એમણે છે ને ગુજરાતનો આ જ્વલંત પ્રશ્ન જે છે એને શાંતિથી હલ કરવો જોઈએ. મને લાગે છે કે આપણે આજે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ખેડૂતોએ ગાંધીનગર શું કામ આવવું જોઈએ? એમને તો ખેડૂતો પોતાનું કામ કરે અને એમના પ્રશ્નો ઉકેલાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ. કારણ કે આમે છે ને જે મંત્રીઓ છે એ તો મોટા ભાગના ખેડૂત પુત્રો જ છે અને ખેડૂતોના વોટ ઉપર જીવે છે. અચ્છા, કેટલા કામ બંધ કરાવવા ગયા આમાંથી? સિમ્પલ સવાલ છે. તમે એમ કહો કે આ ખેડૂત ઓલું ઇન્કમ ટેક્સ બચાવવા માટે ખેડૂત એ બધી વસ્તુ થયા કરે. અહીંયા તો 2, 5, 10 વીઘાનો જે ખેડૂત છે એમને 5,000 નો ખર્ચો કરીને આવે છે. મુદ્દો ત્યાં છે ને, મંત્રી હોય કે ધારાસભ્ય કે એમપી હોય, કેટલા લોકો ગયા એને કદાચ નાનપ અનુભવાતી હશે કે અમે અમારી રીતે પત્ર લખી દીધો છે. જેમ વાત કરી સાંસદ રાજકોટના પરસોત્તમ રૂપાલા સાહેબે કે અમારી સીએમ સાથે વાતચીત કરી છે, ગંભીર મુદ્દો છે, સુખદ અંત આવશે. 10 મહિના સાહેબ ક્યાં હતા તમે? એક્ઝેક્ટલી 10 મહિના ક્યાં હતા? અને ભલે વિપક્ષ અત્યારે કોંગ્રેસ તો 0 થઈ ગઈ રાજ્યસભામાં, 0 થઈ ગઈ. એક હતું એ નામું નખાઈ ગયું, ચલો એટલું સંખ્યા નથી. પણ તમે 25 સાંસદો છો, 26માં એક સાંસદ કોંગ્રેસના છે. તમે રાજ્યસભા હોય વેધર કે લોકસભા હોય, તમે ગુજરાતના પ્રશ્નો તો ઉઠાવો. એ તમે સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, કેટલા ઉઠાવે છે એ તો પૂછાતું જ નથી. એટલે જ નિવેડો નથી આવતો ને સાહેબ. પણ હવે જાગૃતતા આવી છે સાહેબ. લોકોને એટલી ખબર પડી છે કે આ કંપનીઓ જે સરકારી કરીને લાઈનો કાઢી જાય છે, ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું. આમ તો નિયમ મુજબ હવે કરવા જાવ તો ઘણા ખાંભા કાઢવા પડે એવું ખેડૂતોનું કેવું છે, કારણ કે બધે નિયમો બાયપાસ થયા છે. ગેઝેટ આવી ગયું છે, એ પહેલાની બધી પ્રક્રિયા બાયપાસ થઈ ગઈ છે વર્ષ પહેલાથી. આ તો જેમ જેમ આવે છે અને જે કહી રહ્યા છે કિસાન સંઘર્ષ સમિતિ વાળા કે 100 થી વધુ સાહેબ બીજલાઈનો આવે છે આવનાર સમયમાં, અપકમિંગ ટાઈમમાં. 4-5માં જો આ પરિસ્થિતિ હોય તો આગળ શું થશે? તો એના માટે કઈક પોલિસી તો હોવી જોઈએ ને સાહેબ. દર વખતે ખેડૂત જ શું દેશ હિતમાં બધું આપી દે? સાહેબ ખેતીની જમીન જાય છે, ખેતીની જમીન.
પાલ આંબલિયાની એક વાત ગમી હતી. પાલ આંબલિયાએ મને લાગે છે પેલા એસડીએમ ને કહ્યું હતું હા કે સાહેબ અમે છે ને ખેડૂતો મફત જમીન આપવા માટે તૈયાર છીએ જો આ બંને કંપનીઓ એ આખા દેશને, કારણ કે તમે વિકાસની વાત કરો છો ને, અમે દેશના વિકાસમાં ખેડૂતો એ યોગદાન આપવા માંગીએ છીએ. એ લોકો મફત વીજળી છે ને આખા દેશને પૂરી પાડે અહીંયાથી જે જાય તો અમે આ કરવા તૈયાર છીએ. પણ એ લોકોએ તો નફો કરવો છે. બીજી મૂળ વાત થાય છેલ્લી એક જંત્રી વાળી વાત આવી ને કે તમે જંત્રી પ્રમાણે ભાવ આપશો. એમાં એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે કે એક વખત તમારો ટોલ ટેક્સ માંથી ખટારો નીકળે તો 250 રૂપિયા અને અહીંયા મીટરે 8 રૂપિયા. તો જંત્રી પ્રમાણે એ 2011 ની જંત્રી પ્રમાણે તો તમે જો જમીન લઈ રહ્યા છો, હું લેન્ડલોર્ડ ખેડૂતની વાત નથી કરી રહ્યો, સામાન્ય જે નાનો ખેડૂત છે એની વાત. રાઈટ. તો પછી તમે જંત્રી પ્રમાણે વીજળી આપશો 11 ના ભાવ પ્રમાણે? 30 વર્ષ માટે લાઈન છે સાહેબ, એના નીચે તમે પાક્કું બાંધકામ ન કરી શકો, ઘણા બધા નિયમો છે. એક લડાકુ નેતા હતા શિવજી બરાડિયા, કચ્છમાંથી લડતા હતા, કોઈ હોદ્દો નહોતો, છતાંય કિસાન સંઘે કહ્યું કે તમે નેતૃત્વ કરો. એ ચક્કાજામ ને બધું થયું હતું, એ જે કંઈ પણ થયું. એમ કહેતા હતા કે રોજ રાષ્ટ્રીય પક્ષી મોર કચ્છમાં આટલા મરે છે, આપણે શું ધ્યાન રાખીએ છીએ? અને એનાથી જે અસરો આવી રહી છે, ઇકોસિસ્ટમ પર જે અસરો આવી રહી છે, તો આનો નિવેડો કાઢવો જોઈએ ને. શહેરોમાંથી તમારા સાંકડા એસજી ઉપરથી તમે ટાવરની સાઈઝ એકદમ નાની થઈ જાય. શહેરોમાં તમે બહુ ઓછી આમ સંકોચાઈને જમીન વાપરો છો, તો એવું મેનેજમેન્ટ ત્યાં ગામડે પણ થઈ જાય. હા, કે ખેતીની જમીન ઓછી જાય સાહેબ. પ્રવીણ, એમણે જે મોરની વાત કરી, મોર નહીં માણસો મરશે. હા, મોર નહીં માણસો મરશે. કરંટ અનુભવાય સાહેબ. એ તમે નીચે સાથી ચલાવો કે નહીં, કરંટ અનુભવાય ને, જે હમિંગ હોય છે ઉપરથી જયારે હેવી જાય તો તમે 10-15 મિનિટ થી વધારે ઉભા ના રહી શકો, તમને મેન્ટલી તમે ટોર્ચર થઈ જાઓ. તો આ બધી મર્યાદાઓમાં દેવાની છે. એટલા માટે આપણે છે ને આજે એપિસોડ કર્યો છે કે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે ગાંધીનગરમાં આ જે રજૂઆત થવાની હોય, અલ્ટિમેટમ આપવાનું હોય, જે કંઈ આપવાનું હોય, મને લાગે છે પોલીસે એને મંજૂરી આપી છે, એ પણ એક સારી વાત છે. હું તો એને પોઝિટિવ કહું છું, કારણ કે ખેડૂતોને પોતાની ન્યાયી વાત ગાંધીનગરના કાને નાખવા માટેની તક આપી છે, એને બંધી નથી ફરમાવી. પણ એ છે ને શાંતિપૂર્ણ રીતે બધું પતે અને સરકાર છે ને એને ગંભીરતાથી લે અને માત્ર ગાજર ન લટકાવે, એનો ઉકેલ લાવે, એટલી જ આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.